લોકો પૂછે છે કે મેડમ તમે જે દવા કહો છો કે કબજિયાતની દવા બાળાઓ હળની કઈ રીતની કરવાની, તો અમને ઓળખાતું નથી. તો તેના માટે હું સ્પેશિયલ વિડીયો બનાવું છું. જે દર્દી આવ્યા છે એટલે જો આને બાળાઓ હળ કહેવાય. કોઈ પણ કરિયાણાની દુકાને ઔષધિની જે દવા, દેશી દવાઓ, દેશી ઓહળ મળતા હોય ને તેની જેવા કાકસિયા અને આવી રીતનું ખરખરો ને એવું બધું આમાં આવશે, બરાબર, ગળો અને બધું. જો આવી રીતના આ બાળા ઓહળની ફાંકી આને કહેવામાં આવે, બરાબર. એની સાથે હવા મુઠ્ઠી મેથી નાખી દેવાની, બરાબર. અને તેની સાથે આપણે દેશી આવળ, બધા લોકો કહે છે દેશી આવળ કેવી હોય છે મેડમ, એ અમને નથી ઓળખાતી. દેશી આવળના ડોડવા આવી રીતના અને દેશી આવળ કહેવામાં આવે. ઓળખાય છે, દેખાય છે. આપણે એક વિડીયો પણ પહેલો બનાવ્યો છે અને નાખ્યો છે, બરાબર. અને દેશી આવળના ડોડવા કહેવામાં આવે અને દેશી આવળ કહેવામાં આવે. છતાંય હું એક આવી રીતના નિરખીને તમને કહેવડાવું છું. આને દેશી આવળના ડોડવા કહેવામાં આવે. આ ડોડવા જ લેવાના, એના ફૂલ પીળા આવે ને એ પીળા ફૂલ નહીં લેવાના, બરાબર. કેમ કે આ ડોડવા જ આમાં કામ આવશે. અને આ સુકાઈ જાય એટલે આવી રીતની સુકવણી કરી નાખવાની અને ઘરમાં આપણે જબલામાં ભરી રાખીએ. જ્યારે પાછી બનાવવાની હોય ને ત્યારે આપણે એમ કે એક હવા મુઠ્ઠી મેથી નાખવાની આ બાળા ઓહળમાં અને એક હવા મુઠ્ઠી આવી રીતના દેશી આવળના ડોડવા એમાં નાખવાના. ઓળખાય છે દેશી આવળ બધાને? ખારામાં, ખેતરમાં, શેઢે એવી રીતના હોય, ખેતરને આસપાસ લોકો ઓળખતા હોય. અને છતાંય ન ઓળખાય તો મારો વિડીયો આપણે વર્ષા મોરી શિવશક્તિ તે ચેનલમાં છે, તો તમે તેમાં વિડીયો જોઈ શકો બધા. અને આ જે કબજિયાત, ગમે એવો કબજિયાત હોય અને આપણે બધી વસ્તુ શેકી નાખવાની, તડકે રાખીને, તડકે ન રાખો તો આ સુકાઈ જાય અને સૂકવી નાખવાના. આપણે દેશી આવળના ડોડવાને સૂકવી દેવાના. આવી રીતના સુકાઈ જાય ને પછી એને આપણે સવા મુઠ્ઠી મેથી, સવા મુઠ્ઠી દેશી આવળના ડોડવા નાખવાનામાં અને પછી આપણે એને શેકી નાખવાના. આળા મોળા શેકી નાખવાના, સુગંધ આવે ને ત્યાં સુધી શેકી નાખવાના. શેકા જાય એટલે મિક્સરમાં પાવડર બનાવી રોજ રાત્રે 1 ચમચી તે પાવડર લેવાનો ફાંકી અને ગરમ પાણી આંગળી હેતું એની જોડે આપણે રોજ સૂતી વખતે પી જવાનો. ગમે એવો કબજિયાત હોય ને તે 3 દિવસમાં તમારે છૂટું પડી જાય અને 3 દિવસમાં તમને સારું થઈ જાય. પછી તમારે અડધી ચમચી રોજ ડેઈલી રહેવાની કે હવે મારે કબજિયાત છૂટો પડી ગયો છે અને મને કબજિયાત નથી રહેતો, એટલે રોજ ડેઈલી રાત્રે અડધી ચમચી આપણે પીવાની, બરાબર. અને જે લોકોને ડાયાબિટીસ હોય ને તે લોકોએ રાત્રે પીવાની 1 ચમચી અને સવારે ઉઠે અને ચા પાણી પી અથવા નાસ્તો કરે તે પહેલાં અડધી ચમચી પી લેવાની રોજ. જે લોકોને ડાયાબિટીસ હોય ને નખમાંથી વહી જાય, બરાબર. તેના માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે, જોઈ લો. છતાં પણ તમે જે આવળના ડોડવા પણ જોઈ લો બધી રીતનું નિરખીને. તમને ઓળખાતું ન હોય તો લોકો કમેન્ટ કરે છે કે ઓળખાતું નથી, તો બધા લોકો સુધી પહોંચાડો, લાઇક શેર કરો એટલે બધાને ખબર પડે કે આપણે ઘર બેઠા આ જે ઔષધિ કબજિયાતની છે, ગમે એવો કબજિયાત હોય, ગમે એવો કેટલા વર્ષોનો હોય, સારું થઈ જશે તમને.